અને હવે વાત કરીએ ભવ્ય વારસાના જતન વિશે। સાબરકાંઠામાં આવેલ એક પ્રાચીન વાવને પુનઃ ધબકતી કરાશે અને તે સાથે જ લોકોને તેના ભવ્ય ઇતિહાસની ઝાંખી પણ જોવા મળશે। સાબરકાંઠાના હિંમતનગરમાં લગભગ 350 વર્ષ પ્રાચીન દરબારી વાવ આવેલી છે। કહેવાય છે કે ઈડર સ્ટેટની સ્થાપના થઈ તે વખતે જ આ વાવનું નિર્માણ થયું હતું। મોરસલીની વાવ તરીકે પણ તે જાણીતી છે અને શહેરના હાર્દસમાં બગીચા વિસ્તારમાં આવેલી છે। ત્યારે હિંમતનગર પાલિકાએ આ પ્રાચીન વાવના પુનરુદ્ધાર માટે વિશેષ પ્રયત્નો શરૂ કર્યા છે। લગભગ 33 લાખ રૂપિયાના ખર્ચે વાવનું રિસ્ટોરેશન હાથ ધરાયું છે, જેમાં તેની સાફ સફાઈથી માંડીને પથ્થરોની મજબૂતાઈ અને મૂળ બાંધકામના સંરક્ષણનું કામ કરાશે। આ સમગ્ર કામ એ રીતે હાથ ધરાશે કે મૂળ સ્થાપત્ય અકબંધપણે સચવાઈ રહે। કે આ રિસ્ટોરેશનમાં અમે આ જે પથ્થરો આપ સેન્ડસ્ટોન દેખી રહ્યા છો એને જે તે યથાવત સ્થિતિમાં રાખી અને ટ્રીટમેન્ટ કરી અને આ જે દિવાલ ધસી પડી છે એને આપણે પુનઃસ્થાપિત કરીશું। સાથે વાવમાં વરસાદી પાણીનો સંગ્રહ કરી અને આ વાવને આપણે પુનર્જીવિત કરવા જઈ રહ્યા છીએ। હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાં અનેક પ્રાચીન ધરોહરો આવેલી છે, પરંતુ જાળવણીના અભાવે તે જીર્ણ જોવા મળી રહી છે। ત્યારે વાવના સંરક્ષણનો પ્રયત્ન તેની જાળવણીને વેગ આપશે। ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સહિત રાજ્ય સરકાર દ્વારા હેરિટેજ સાઇટના સંરક્ષણ અને પુનરુદ્ધારને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, જે અંતર્ગત જ ઐતિહાસિક વાવને ફરી ભવ્ય સ્વરૂપ આપવાની કામગીરી હાથ ધરાઈ છે। લોકસભા સાંસદ અને સ્થાનિક ધારાસભ્યની હાજરીમાં પૂજા પાઠ અને હવન સાથે પુનરુદ્ધારની કામગીરીનો આરંભ થયો હતો। પ્રાચીન વાવમાં વરસાદનું પાણી સંગ્રહિત થાય તેવા પણ પ્રયત્નો કરાશે, જેથી તેનો પણ લાભ મળે અને તેના પુનરુદ્ધારથી લોકોને તેના ભવ્ય વારસાની માહિતી પણ મળે। કારણ કે હિંમતનગર એ ડિસ્ટ્રિક્ટનું મુખ્ય મથક છે અને એ કારણે અહીંયા બહારથી પણ ઘણા બધા લોકો આવે છે કે ભવ્ય વારસો શું હતો અને હવે શું થશે એ માટે એક ફરીથી એનું સરસ મજાનું કામ હાથ ઉપર લીધું છે। પીવાનું પાણીનું પણ સંગ્રહ થાય ચોમાસા દરમિયાન એનો પણ રિચાર્જિંગ બોર વગેરે બનાવીને એનું પણ આયોજન નગરપાલિકાએ કર્યું છે।